ગીતામાં પણ તેમ જ લખ્યું છે કે જો તમે ચારે દિશાઓમાંથી સમસ્યાઓથી ફક્ત ઘેરાયેલા જો તમને લાગી રહ્યું છે તો માની લો કે તમારા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે કે જે પરિવર્તન તમારું જીવન બદલીને રાખી દેશે। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લા અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, આ જે સમસ્યાની વાત કરી રહ્યો છું તે છે મકર રાશિના જાતકો। મકર રાશિના જાતકો છેલ્લા 2.5 વર્ષથી જે કંઈ પણ સાડાસાતીના અંતિમ તબક્કામાં તમારા સાથે જે તકલીફ અને સમસ્યાના વાદળોથી ઘેરાઈ રહ્યા છો તેમાં હવે મોટો પરિવર્તન ફેબ્રુઆરી 2025થી તમારા જીવનમાં આવતો તમને જણાશે અને તેને એકચ્યુઅલમાં આપણે મહાપરિવર્તન જ કહી શકીએ છીએ, કારણ કે સાડાસાતીનો અંત આવવા જઈ રહ્યો છે માર્ચ મહિનામાં અને તેની શરૂઆત હવે ફેબ્રુઆરીથી થવાની છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે મકર રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2025 કેવો રહેશે। તો મિત્રો, મેષ રાશિથી લઈને ધનુ રાશિ સુધીના તમામ જાતકોનું રાશિ ભવિષ્ય યુટ્યુબ ચેનલ આચાર્ય સંકેત શુક્લા પર અવેલેબલ છે, તે તમે ચેક કરી શકો છો। તો આજે આપણે વાત કરીએ મકર રાશિ। તો મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતક છે કે જેનું નામ ખ અને જ આ 2 મૂળાક્ષર પરથી થયું છે તેનું થાય છે મકર રાશિ। તો મકર રાશિના તમામ જાતકો આ મહિનાની શરૂઆતમાં જે ગ્રહોની સંરચના હશે સૌપ્રથમ આપણે તેના પર ધ્યાન કરીએ। તો મકર રાશિના જાતકો તમારા લગ્નમાં જ એટલે કે તમારી રાશિમાં જ સૂર્ય અને બુધદેવ ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન છે, ત્યારબાદ શનિદેવ સેકન્ડ હાઉસમાં, શુક્રદેવ અને રાહુદેવ થર્ડ હાઉસમાં, પંચમ સ્થાનમાં જ્ઞાનના દેવતા ગુરુ દેવતા, ત્યારબાદ મંગળ દેવતા વક્રી અવસ્થામાં છઠ્ઠા સ્થાનમાં છે અને કેતુ દેવતા ભાગ્યપૂર્ણમાં છે। બાકીના બધા સ્થાનમાં આ મહિના દરમિયાન બીજી કોઈ ગ્રહ જણાતો નથી। ફક્ત 11 અને 13 ફેબ્રુઆરીએ સૂર્યદેવ અને બુધ દેવતા રાશિ પરિવર્તન કરવાના છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તમારું સ્વાસ્થ્ય આ મહિનામાં કેવું છે। જો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારી રાશિના માલિક શનિ દેવતા સેકન્ડ હાઉસમાં તમારા ફેમિલીના સ્થાનમાં રહેલા છે। તેથી ઓવરઓલી જો જોવા જઈએ તો તમારી જન્મપત્રિકા અનુસાર સ્વાસ્થ્ય બાબતે 13 ફેબ્રુઆરી સુધી ખૂબ સારું છે। તેનું કારણ શું છે? કારણ કે 1 થી 13 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવ તમારી જન્મપત્રિકાના લગ્નમાં છે અને તમારી જન્મપત્રિકા અનુસાર સૂર્યદેવ અષ્ટમ સ્થાનના માલિક થઈ રહ્યા છે। હવે અષ્ટમેશનું ગોચરમાં ફર્સ્ટ હાઉસ એટલે કે લગ્ન સ્થાનમાં આવવું તે ક્યાંક ને ક્યાંક તમારી ઇમ્યુન સિસ્ટમને ડાઉન કરી શકે છે। તેથી 1 થી 11 ફેબ્રુઆરી નોર્મલ જ તમારે તમારી હેલ્થ બાબતે કાળજી રાખવાની છે। તેવું પણ નથી કે કંઈક તકલીફ થશે જ ગેરંટીડ, પરંતુ અષ્ટમ સ્થાનના માલિક સૂર્યદેવનું લગ્નમાં આવવું તે ક્યાંક ને ક્યાંક તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ક્યાંક ને ક્યાંક તે તકલીફ આપી શકે છે। તમને જણાવી શકે છે કે મને કંઈક થઈ રહ્યું છે, મને સારું ફીલ નથી થઈ રહ્યું, પ્રોપરલી ડાયજેશન સિસ્ટમ કામ નથી કરતી, અપચો રહે છે, આ પ્રમાણે તમને રહી શકે છે। પરંતુ તમારે હોસ્પિટલ જવું પડે તેટલી મોટી પણ બીમારી તે લઈને નથી આવ્યો, તેની તમારે કાળજી રાખવાની છે। એટલે નોર્મલ તમે રિચ્યુઅલ્સ તો નોર્મલી તમે રેગ્યુલરલી થોડું ડાયટ કંટ્રોલમાં રાખીને આ મહિનામાં તમે સર્વાઈવ કરી શકશો, તેમાં કોઈ તકલીફ છે નહીં। સાથે જ શનિદેવની રાશિ જ મકર રાશિ હોવાને કારણે પણ તમારા માટે આ મહિનામાં સ્વાસ્થ્ય તમારું સારું રહેવાનું છે। 1 થી 11 ફેબ્રુઆરી દરમિયાન તમારે થોડું સ્કિન એલર્જીને લગતું પણ કેર રાખવી ખૂબ જરૂરી છે। આગળ આપણે વાત કરીએ તો મકર રાશિના તમામ વિદ્યાર્થીઓ માટે આ મહિનો કેવો રહેશે। તો ફેબ્રુઆરી અને માર્ચ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વના છે। હવે તમારા પંચમ સ્થાનમાં ગુરુદેવ વક્રી અવસ્થામાં ઘણા સમય જતા કે જે 4 ફેબ્રુઆરી દરમિયાન તેઓ માર્ગી થવા જઈ રહ્યા છે, એટલે કે જ્ઞાનના દેવતા ગુરુ દેવતા બૃહસ્પતિ ગ્રહ જાતે જ પંચમ સ્થાનમાં માર્ગી અવસ્થામાં આવશે, તેનું તમને ખૂબ લાભ થવા જઈ રહ્યો છે। સાથે જ તમારા પંચમેશ કે જે શુક્ર દેવતા છે એટલે કે વૃષભ રાશિના માલિક શુક્ર દેવતા તે થર્ડ હાઉસમાં છે, એટલે કે અને સાથે જ તેના સાથે રાહુ દેવતા પણ છે। તો તમે જે કંઈ પણ મહેનત કરશો તો તે મહેનતને ફક્ત યોગ્ય ચેનલાઇઝ કરવી જરૂરી છે। તમારામાં પોટેન્શિયલ છે, પૂરા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે મહેનતનું અવશ્ય ખૂબ સારું ફળ મળવા જઈ રહ્યું છે મકર રાશિના તમામ વિદ્યાર્થીગણો। તેથી તમારા માટે ગુડ ન્યૂઝ તે પણ છે કે ગુરુ દેવતા માર્ગી થતાં જ તમારા એજ્યુકેશનમાં ખૂબ સારો ચેન્જ આવશે। સાથે તમારા પેરેન્ટ્સ પણ તે બદલાવ મહેસૂસ કરી શકશે કે હા, તમે ફોકસ છે ને રેગ્યુલરલી ખૂબ સારું અંતમાં પણ ખૂબ સારું મહેનત કરી રહ્યા છો, વાંચી રહ્યા છો। તેથી ફક્ત તમારે તમારું ફોકસ રાખવાનું છે। તેના માટે શું ઉપાય કરવાનો છે તે પણ વિડીયોના અંતમાં હું જણાવવા જઈ રહ્યો છું, તે તમે જરૂરથી તેથી વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો।
વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ સારો છે. હવે આપણે આગળ વાત કરીએ તો મંગળ દેવતા વક્રી અવસ્થામાં 6થા સ્થાનમાં પણ છે કે જે ક્યાંક ને ક્યાંક તમને સ્વાસ્થ્ય બાબતે તકલીફ અપાવશે, પરંતુ તે પણ 13 ફેબ્રુઆરી સુધી જ જ્યારે તમારા લગ્ન એક્ટિવ થઈ રહ્યું છે, એટલે કે ફર્સ્ટ હાઉસ સૂર્યદેવ દ્વારા અષ્ટમેશ દ્વારા એક્ટિવ થઈ રહ્યો છે. તેથી ફરીથી હું કહી રહ્યો છું 13 ફેબ્રુઆરી સુધી તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવાની છે. આગળ વાત કરીએ તમારું લગ્ન જીવન, તો લગ્ન જીવનમાં છે ચંદ્ર દેવતાની કર્ક રાશિ. હવે કર્ક રાશિના જાતકો એટલે કે તમારા જે પાર્ટનર છે તેના વિશે થોડુંક વાત કરીએ તો તેમનો થોડોક મૂડી બિહેવિયર આ મહિનામાં ખૂબ વધારે રહી શકે છે. એટલે કે અચાનક જ તેમને ખૂબ ગુસ્સો આવે, અચાનક જ તમારા પ્રત્યે ખૂબ પ્રેમ ભાવના પણ રાખી શકે છે અને અચાનક જ તેમને ખોટું પણ લાગી શકે છે. તેથી આ મહિનામાં તમારે તમારા પાર્ટનરના મૂડી બિહેવિયરને સહન કરવા માટે તૈયાર રહેવાનું છે, કારણ કે જેમ જેમ ચંદ્ર દેવતા સેકન્ડ અને થર્ડ વીકમાં રાશિ પરિવર્તન કરશે તે દરમિયાન તમારા લાઈફ પાર્ટનરનામાં ઘણા મૂડી બિહેવિયર જે પ્રમાણેના ચેન્જીસ આવી શકે છે. તેથી ફક્ત તેમના સાથે સારો ટાઈમ સ્પેન્ડ તમારે કરવો જોઈએ. અધરવાઇઝ તમારું જો આ મહિનામાં બુધની પણ દ્રષ્ટિ છે 1 થી 11 ફેબ્રુઆરી સુધી, ત્યારબાદ સૂર્યની પણ દ્રષ્ટિ આવી રહી છે, જેના કારણે તમારા લગ્ન જીવન ખૂબ સારા રહી શકે છે. પાર્ટનર સાથે જો કોઈ ટ્રીપ પ્લાન કરવા માગતા હો તો તે પણ તમે કરી શકો છો. જો પ્લાનિંગ ના કરતા હોય તો તમારી સિટીમાં કે તમારા આજુબાજુના એરિયામાં પણ તમે આફ્ટર જોબ કે આફ્ટર બિઝનેસ તમે સાંજના સમયે પણ સારો ટાઈમ સ્પેન્ડ કરવાનો પ્લાનિંગ કરી શકો છો. તેથી મકર રાશિના જાતકો એજ્યુકેશન વાઇઝ પણ તમને આ મહિનો સારો છે. લવ રિલેશનશિપ પણ તમારા પંચમ સ્થાનથી જો છે તે પણ તમારા માટે સારા છે. સાથે તમારું લગ્ન જીવન પણ આ મહિનામાં ખૂબ સારું રહેશે. આગળ આપણે વાત કરીએ કે નોકરી બાબતે, કરિયર બાબતે, બિઝનેસ બાબતે અને તમારા ભાગ્ય બાબતે. પહેલાં વાત કરીએ તમારા ભાગ્યની, તો ભાગ્યમાં કેતુદેવ વિરાજમાન છે કે જે આધ્યાત્મિકતાના કારક ગણવામાં છે. આ મહિનામાં જો તમારે ઉન્નતિ કરવી હોય એટલે કે તમારા ભાગ્યનો સાથ તમારે જોઈતો હોય તો તમારે થોડું પ્રભુ સ્મરણમાં રહેવું પડશે. જો તમે પ્રભુના શરણમાં રહેશો, તમે જે કંઈ પણ ઈશ્વરીય શક્તિને માનો છો તેના શરણમાં રહો, બસ પછી જો તમારા તમામ કાર્ય થવા જ લાગશે. કારણ કે કેતુ દેવતા તો નવમ સ્થાનમાં છે જ, પરંતુ ગુરુદેવની પંચમ દ્રષ્ટિ 1 2 3 4 5 પંચમ દ્રષ્ટિ, માર્ગી ગુરુની પંચમ દ્રષ્ટિ જ્યારે પણ ભાગ્યભુવનમાં પડે છે તો તે ભાગ્યમાં વધારો કરે છે. તેથી મકર રાશિના તમામ જાતકો ઘણા સમયથી જે તમે ઈચ્છતા હતા કે મને લકનો સાથ નથી મળતો, હવે ફેબ્રુઆરી 2025 એ રાઈટ મહિનો છે, સાચો એક એવો મહિનો છે કે હવે તમારા જીવનમાં મહાપરિવર્તન ધીમે ધીમે થવાની શરૂઆત થશે ને એકચ્યુઅલમાં પરિવર્તન તમને માર્ચ પછી તે જોવા મળશે. આગળ વાત કરીએ તમારા કરિયરની, તમારા જોબની, તો જોબમાં છે તુલા રાશિ અને તુલા રાશિના માલિક વિરાજમાન છે તૃતીય સ્થાનમાં. એક્સ્ટ્રા એફર્ટનું આ સ્થાન માનવામાં આવે છે, ટ્રાવેલિંગનું સ્થાન માનવામાં આવે છે અને હાથમાં આવેલું જતું પણ રહે તે પણ જણાવે છે, સાથે કોમ્યુનિકેશન પણ આ જણાવે છે. કારણ કે તૃતીય સ્થાન તમારી એક્સ્ટ્રા એફર્ટનું છે, સ્ટ્રગલનું છે, સાથે વિરાજમાન છે રાહુ દેવતા. ભલે શુક્ર દેવતા તમારા કર્મેશ એટલે કે કર્મ સ્થાનના માલિક તૃતીય સ્થાનમાં ઉચ્ચ ભાવમાં છે, પરંતુ રાહુ હોવાને કારણે તમને તે એક ભ્રમની સ્થિતિમાં રાખી શકે છે કે તમે ગમે તેટલું કાર્ય કરો છો, પરંતુ તમારા બોસને, તમારા હાયર મેનેજમેન્ટને તેની કંઈક વેલ્યુ જ નથી. તેથી તે તમારો ફક્ત એક ભ્રમ છે. તમારી પાછળ કોઈક ને કોઈક પોલિટિક્સ રમી રહ્યું છે તેવું માનીને ચાલવું જોઈએ. એવા લોકો પણ તમારી આજુબાજુ છે કે જેઓ તેમ માને છે કે તમે આગળ ના વધો છો. તેથી મકર રાશિના તમામ જાતકો આ મહિનામાં ફક્ત અને ફક્ત વર્ક ઓરિએન્ટેડ રહો. શુક્રદેવ તમારી રાશિના કર્મેશ ઉચ્ચ સ્થાનમાં વિરાજમાન છે, ઉચ્ચ રાશિમાં વિરાજમાન છે. તમને આ મહિનામાં કરેલી મહેનત એપ્રિલ, મે, જૂન જ્યારે પણ તમારો એપ્રાઇઝલનો સમય હશે તે સમયે તે તમને ખૂબ વધારે મદદરૂપ થઈ શકે છે. તેથી મહેનત માટે લાગ્યા રહો. હવે આપણે આગળ વાત કરીએ કે બિઝનેસના જાતકો, જે કોઈ પણ જાતકો બિઝનેસ કરી રહ્યા છે તેમના માટે આ મહિનો કયા પ્રમાણે રહેશે, તો મકર રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર સૂર્ય અને બુધની બુધાદિત્ય યોગની જે દ્રષ્ટિ થવા થઈ રહી છે 1 થી 13 ફેબ્રુઆરી સુધી, તેના કારણે તમને ક્યાંક ને ક્યાંક તમારા ભાગ્યનો સાથ તો મળતો દેખાશે, પરંતુ બિઝનેસમાં પણ તમને રેગ્યુલરલી ઓર્ડર્સ મળી શકશે, સારું એવું પેમેન્ટ પણ મળી શકે છે અને તમને પૈસા પણ એટલે કે ધન વર્ષા પણ તમારા માટે આ મહિનામાં થઈ શકે છે. તમારા બિઝનેસમાં એક સફળતા લઈને આ મહિનો આવી રહ્યો છે. તેથી મકર રાશિના જાતકો જે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે મહાપરિવર્તન હવે આવી રહ્યો છે, તો તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક તમારા માટે ખૂબ સારી થઈ શકે છે. હવે ઉપાય શું કરવા જોઈએ કે જેના કારણે જે કંઈ પણ અનિચ્છનીય બનાવ
તમારી જન્મપત્રિકા અનુસાર છે અને આ ગોચરની જન્મપત્રિકા છે તેના આધારે જો કોઈ પણ તકલીફ આવવાની તો તેને તમે કઈ રીતે ઓછું કરી શકો છો. સૌ પ્રથમ સાડાસાતી ચાલી રહી છે અને તમારા રાશિના માલિક પણ શનિદેવ સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે. એક વાત તમને મહત્વની કહું કે શુક્ર અને શનિ જ્યારે એકબીજાથી 12મે હોય છે એટલે કે શનિદેવ શુક્રથી 12મા સ્થાનમાં વિરાજમાન છે, જેના કારણે એ પણ સંજોગો બની શકે છે કે તમને તમામ વસ્તુ આવડે છે, તમારા પાસે તમામ વસ્તુ આવી રહી છે, પરંતુ છતાં પણ તમને તે પ્રમાણેનું બિહેવ કરાવી શકે છે તમને તમારા થોટ પ્રોસેસમાં, કે છતાં પણ કંઈક જીવનમાં ઓછું લાગી રહ્યું છે. તે પ્રમાણેનો ભાવ શુક્રથી શનિદેવ જ્યારે 12મા સ્થાનમાં આવે છે તે સમયે એ પ્રમાણેનો ભાવ તમારા મનમાં થઈ શકે છે. તો તમારે ઉપાય શું કરવો છે? સૌ પ્રથમ તો તમારે ડેઈલી 7 વખત મિનિમમ હનુમાન ચાલીસા કરવી ખૂબ જરૂરી છે અને તે પણ જમીન પર બેસીને કરો અને જો મંદિરે જઈને હનુમાનજીના સામે કરી શકો છો તો અતિ ઉત્તમ રહેશે. મંગળવારે સરસવના તેલમાં થોડું સિંદૂર ભેગું કરીને હનુમાનજી પર ચડાવો તો હનુમાનજી તમારા પર ખૂબ પ્રસન્ન થશે, શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે. બસ આ સાધારણ ઉપાય તમારે કરવા જોઈએ. સાથે જ જો તમે ડેલી મંદિર ના જતા હોય તો ભાગ્ય જો તમારે ખોલવું હોય, તમારા ભાગ્યનો સાથ લેવો હોય તો 9મા સ્થાનમાં કેતુદેવ, તેમની 5મ સ્થાન પરથી જે ગુરુદેવની દ્રષ્ટિ જઈ રહી છે, ડેલી ફક્ત અને ફક્ત મંદિરે જવાનું પ્લાનિંગ કરો. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાંથી જરૂરથી જણાવો અને આ વિડીયોને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.